કહેવાય છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો અને આ વાતને સાર્થક કરી બતાવી છે જિલ્લાના ડભોઈની દીકરીએ. હાલમાં જ જાહેર થયેલ CBSE ધોરણ 12 સાયન્સ B ગ્રુપના પરિણામોમાં મૂળ વડેલી ગામના વતની અને હાલ ડભોઈ ખાતે રહેતા રાઠોડ પરિવારની પુત્રી યાત્રીએ શાનદાર દેખાવ કરી સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. ડભોઈની દીકરીએ હાલમાં જ જાહેર થયેલ CBSE ધોરણ 12 સાયન્સ B ગ્રુપના પરિણામોમાં વડેલી ગામના વતની અને હાલ ડભોઈ ખાતે રહેતા રાઠોડ પરિવારની પુત્રી યાત્રીએ શાનદાર દેખાવ કર્યો છે. શિક્ષક સુનિલભાઈ રાઠોડની સુપુત્રી અને રમણભાઈ ડાયાભાઈ રાઠોડની પૌત્રી યાત્રીએ જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા 94% ગુણ મેળવી શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. મહેનત અને સમર્પણનું મીઠું ફળ યાત્રીએ મેળવેલા ઉચ્ચ સ્કોર તેની સતત મહેનત, અડગ આત્મવિશ્વાસ અને અભ્યાસ પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. આ સફળતા અને વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. પરિવાર અને સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને લોકો આ તેજસ્વી તારલાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ યાત્રી રાઠોડ છે. મેં C40 આશીર્વાદ સોસાયટીમાં રહું છું. મેં જવાહર નવોદય વિદ્યાલય સાધી વડોદરામાં ભણી ચૂકી છું. મારા 12મા ધોરણ CBSEમાં 93.8% આવ્યા છે. એનું મેં ખૂબ ખૂબ આભારી છું કે મારા માતા પિતા, દાદા દાદી, મારા શિક્ષકો અને મારા ફ્રેન્ડ્સ લોકોએ મને થ્રુઆઉટ લાઈફ બહુ જ સહયોગ આપ્યો છે. એમની વગર કદાચ આટલા બધા ના આવતા. જે બી લોકો મારા માર્ક્સથી ખુશ છે એ લોકો માટે ખૂબ ખૂબ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સૌથી વધારે તો મેં મારા પપ્પાને કહીશ. એમને મારા માટે બહુ જ બધું કર્યું છે. એ તો અહીંયા નહીં રહેતા, મેં મારા દાદા દાદી જોડે અહીંયા રહું છું. તો દાદા દાદી વગર બી આ બધું પોસિબલ નહોતું. મેં હોસ્ટેલમાં રહેતી હતી પણ કદી એવું મને ફીલ નહીં થયું. દર રવિવારે મને મળવા આવતા હતા. મારા ફેમિલી વગર મેં કશું બી નહીં. આજની પેઢીને તમે શું કહેવા માંગશો? મેં એવું કહીશ કે પહેલાં તો સપના જુઓ કે મારા આટલા ટકા આવશે. મેં એવું વિચાર્યું હતું કે મારા 95% આવે અને એનાથી બી વધારે આવે એટલે કદાચ આટલા આવી શક્યા. તો પહેલાં તો સપના મોટા જુઓ તો કદાચ એટલા પહોંચી શકો, ના બી પહોંચો તો એટલીસ્ટ તમારું પરિવાર તો ખુશ થાય જ. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા TV ન્યૂઝ ડભોઈ.